સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાનો માહોલ છવાયો છે। કુદરતે અચાનક પડેલાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે કેશોદના ટીટોળી ગામના ખેડૂતો સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કમોસમી વરસાદથી ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો, જેને કારણે મગફળી, કપાસ, વરિયાળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ કપાસ, મગફળીની વાવણી કરી મોંઘા બિયારણો વાપર્યા, ખાતર, દવા અને મજૂરી હજારો રૂપિયાનો ખર્ચ કર્યો। આ પાક પર ખેડૂતની આશા ટકી હતી કે ખેડૂત ખુશ હતો, કારણ કે પાક સરસ થયો હતો, પણ આ વરસાદે પાક બરબાદ કરી નાખ્યો છે, જેના કારણે ખૂબ જ બધું નુકસાન થયું છે। નજર કરીએ તે દ્રશ્યો પર। हमारी मांगे हमारी मांगे जय किसान हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो पाक धिराण माफ करो हमारी मांगे पूरी नहीं हालो હું ના એ સમાચાર બને હું ના એ સમાચાર બને આન તો ભેર પડાવજો તો એક તો મજૂરી ક્યાંય જડતું નથી। पाक धिराण माफ करो पाक धिराण माफ करो હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાઈ સહાય ચૂકવવામાં આવે અને પાક વીમાની રકમ માફ કરવામાં આવે। ગયા વર્ષમાં પણ થયેલ નુકસાનીનું વળતર હજી સુધી મળ્યું નથી। આ વર્ષ નુકસાનથી સરકારે નાખુશ છે અને કહી રહ્યા છે કે ધરતીપુત્રોની આ વ્યથા સરકાર સુધી ક્યારે પહોંચશે। સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું છે। અર્ધનગ્નમાં આજે વિરોધ કર્યો, શું કારણ? આજે માવઠા આખા ગુજરાતમાં માવઠું હોવાથી ખેડૂતને મોટે પાયે નુકસાની થઈ ગઈ છે। એનું સર્વે કરવા અમારા દાખલા તરીકે કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકામાં હજી કોઈ આવતું નથી। સરકારને વિસાવદરમાં ચૂંટણી હતી તો તમામ એના મિનિસ્ટરોને અહીંયા ગાઢની જેમ ઉતારી દીધા હતા। જેમ લૂંટ કરવા જવાની હોય એવી રીતે એને રાતો રાત બધા મિનિસ્ટરોને વિસાવદરમાં મૂકી દીધા હતા, ખાલી એક સીટ હાટું। પણ અટાણે ખેડૂતનો કોઈ ભાવ પૂછવા નથી આવતો। અમારે તો કેશોદ ભાજપનો ગઢ છે, એટલે અમારી કોઈ કિંમત જ નથી। અમે બહુ ખોબે ને ધોબે સરકારને મત આપ્યા, અત્યારે કોઈ અમારું સર્વે કરવા આવતું નથી। અમારા ધારાસભ્યને તો ખબર નહીં હોય કદાચ કે કયું ગામ ટીટોળી છે એ। એટલે સરકારને ખાસ તો એવી વિનંતી છે કે મોદી સાહેબે ઘણી વાતો કર્યું એ હવે ગુજરાત સરકારથી ભેગી થતી નથી। અને સાહેબ મોદી સાહેબ સ્ટેજ ઉપર ચડી જાય પછી એને હું બોલવું એ ભાન રહેતી નથી। કે એ કહેતા હતા કે ખેડૂતને માલ ભરીને યાર્ડમાં જતો હોય અને પલટી જાય તો પણ એને વળતર આપવામાં આવશે। એને બદલે અત્યારે ખેડૂત આંદોલનો કરે છે અને ખેડૂતને એવડી નુકસાની છે, કોઈ જોવા આવતું નથી। અને સરકારને બસ ચૂંટણીમાં રસ છે। અત્યારે બિહારમાં ચૂંટણી છે તો અહીંયા બધાને ઘરે ઘરે 10-10 હજાર રૂપિયા આપ્યા અને હજી તો ઘણું આપશે। અને ગુજરાતમાં કોઈ ભાવ પૂછતું નથી। એને ખબર છે કે અમારી સીટું પુષ્કળ આવે અને એ કોઈ વિરોધ પક્ષવાળાને રહેવા નથી દેતા। અને સરકારને એક ચેલેન્જ છે કે 2000 હિતા વીમા વિસાવદર વાળી થવાની છે। એક ખેડૂતનો દીકરો તમને મત નહીં આપે, એટલું યાદ રાખજો। તમે ખરાબ દિવસો તમારા આવવાના છે। ભાજપ સરકારને ખાસ મારી વિનંતી છે કે આ તમારા ખરાબ દિવસો હવે આવવાની ચાર્યું છે। 2000 હિતા વીમા। મારું ગામ ટીટોળી, ગોવિંદ કરશન સોલંકી, ટીટોળીનો ખેડૂત છું। અમને કમોસમી વરસાદ થયો તો અમારે નુકસાનીમાં કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી તો અમારે કરવાનું શું રહ્યું? મટાણે બધા જ કંઈ કે આમ કરાવી દો આમ કરાવી દો અને અટાણે કોઈ ભાવ પૂછતું નથી। તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવો તો ખરા કે કેટલી છે। ખાતર લેવા જાય તો લાઈનોમાં ઊભું, બિયારણ લેવા જાય તો લાઈનોમાં ઊભું। તો ખેડૂતની દેહ અટાણે પાથરા પલળી ગયા, હળી ગયા, ધવાડા નીકળે। કોઈ સરકાર જોવા મોકલતો નથી કે તમે સર્વેઓ કરી આવો। તો આ ખેડૂતનો ગુનો શું છે? આ ખેતી સલાવેતી છે તો ખેતી એકદી ભાંગી જવાની છે। ખેડૂતનો દીકરો હવે કોઈ ખેતી કરવા માંગતો નથી।
કાકા કેટલા સમયથી તમે ખેતી કરો છો અને ખેતીમાં 50 વર્ષ ક્યાં ખેતી કરું છું. આપણે કેટલી વર્તન મળે ને કેટલી નથી મળતી આપણે બધી ખબર છે. હવે તો ખેડૂતનો હુમલા આવવાની ચારી છે ને અમુકને આવી જાય ને કોઈ ભાવ નથી પૂછ્યો. એ તો કે આવી ગયો તો ખેડૂતે સાંભળ્યું નથી. તો સરકાર પાસે માંગણી અમારે કીક તો સહાય મળવી જોઈએ ને. સહાય હતી એ કાઢી નાખી, સબસિડી હતી એ કાઢી નાખી. તો અમારી એક જ અપીલ છે કે અમારે જે સરકારી લેણું છે એ માફ કરે ને અમારે ક્યાંથી ભરવું? અમારે કોઈ ભરવાની જોગવાઈ જ નથી. ખેડૂતોને ખબર હતી હવામાન જે ખાતું છે એને કીધું હતું વરસાદ આવશે તો તમે કેવી રીતે મગફળી કાઢીને તમારે શું તકલીફો પડી? પણ એક વાહુ મજૂર ન મળે. એક વાહુ હજી પાક્યું નતું તો કાસા તો કાઢીને નાખીએ તો અટાણે મજૂર મળતા નથી. પૈસા દેતા મજૂર નથી મળતા. કોઈ કામ નથી કરી શકતું. શું કરો? એક વાહુ વરસાદનું દબાણ. તો ખેડૂતની હાલત કોઈક સરકાર અધિકારી જોવા આવે તો ખબર પડે ને કે ખેડૂતની કેવી હાલત છે. ઘણા ખેડૂતોએ તાલપત્રી ટાંકી છે આ ખેતરમાં. એમને તાલપત્રીમાં એવા લાઈનમાં ઊભું સાહેબ, તાલપત્રીમાં લાઈનમાં ઊભું ન્યાય લાઈનમાં ઉભો એને ન્યાય નથી મળતી. પૈસા દેતા કે તાલપત્રી ને તો ખેડૂતની દેહા તો જો તમે ક્યાંક જોવો તો ખબર પડે કે ખેડૂતની દેહા કેવી છે. તમારા બાળકો ખેતી કરે એવું ઈચ્છો છો? પણ ક્યાંથી છે એને વાહ વધવું તો જોઈએ ને કે અટાણે વર્તા પડતા નથી. ખેડૂના દીકરા કે પણ એમને કઈ વર્તન નથી મળતી. શું કરે? એટલે ખેડૂતો થાકી ગયા. હવે ખેતી એક દી ભાંગી હોય પડવાની છે. સરકાર નું ધ્યાન એ છે કે ખેતી પ્રધાન છે. ખેતી પ્રધાન કહેવાની છે. ખેતીને તો ભાંગી નાખી. ખેતી પ્રધાન કહેવાની. ખેડૂતનું કહેવું છે એક તરફ વરસાદથી રાહ જોતા રહેતા ખેડૂત કંગાળ બને છે ને જ્યારે વરસાદ ખાબકે છે ત્યારે એના કરતા પાક બરબાદ થઈ જાય છે. હવે આખી આશા સરકાર તરફથી જો ખરેખર ધરતીના તાતની ચિંતા હોય તો સર્વેમાં વિલંબ કર્યા વગર તાત્કાલિક સહાય પહોંચાડવા આવે. કેમ કે ખેડૂત આ વખતે વાયદા અને દેખાડા નથી જોઈતા, ખેડૂતને સહાય જોઈએ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર કેવા ઝડપથી પગલાં લે છે અને ખેડૂતોને સહાય ક્યારે ચૂકવવામાં આવે છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.